હેલો, વેલકમ બેક. મેથ્સ ફોર ચેનલમાં તમારું સ્વાગત છે. સમાંતર શ્રેણી ચેપ્ટર ચાલી રહ્યું છે. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.1 જોયો હતો અને મેં જે હોમવર્ક આપ્યું હતું તમને આવડી ગયું હશે. અને જો એમાં કોઈ ડાઉટ હોય તો શું કરવાનું છે, નીચે કમેન્ટ બોક્સ છે એમાં પૂછી લેવાનું, હું તમને એનો જવાબ આપીશ. આઈ થિંક કે તમને મારા લેક્ચર જોવાની મજા આવતી હશે. હવે સમાંતર શ્રેણીમાં બીજો એક ટોપિક છે, બીજો એક થિયરી છે કે સમાંતર શ્રેણીના પ્રથમ ઉપર હું 5 કિલો ભાર મૂકું છું. કેટલું? 5 કિલો. પ્રથમ n પદોનો સરવાળો. કયા? પ્રથમ n પદો, એટલે કે પ્રથમ 5 પદો, પ્રથમ 10 પદો, પ્રથમ 15 પદો, એવી રીતે પ્રથમ n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર મારે શોધવાનું છે. બધા પબજી રમતા હશે, કોચિંગ કે બધા ટીશાઓ બધા પબજી રમતા હશે, હું પણ રમું છું. હા, મજાક કરું છું, ભણવાનું છે આપણે અહીંયા આગળ. ઓકે, તો પબજી રમો છો. પબજી કેટલું ડિફિકલ્ટ છે? પબજી તો બધાને બહુ ઈઝી લાગતું હશે. તો એના કરતા પણ ઈઝી ટોપિક છે આ. કયો? તો કે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો. તો અહીંયા હું હેડિંગ મારું છું ભાઈઓ. હા, જાહેરમાં કહેતો નથી, તમને ખાનગીમાં કહું છું, કોઈને કહેતા નહીં. શું ભાઈ? તો કે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો શોધવાનું. શોધવાનું સૂત્ર. બરાબર છે? અહીંયા હું તમને સૂત્ર સાબિત કરીને બતાવીશ. તમારે સાબિતી યાદ રાખો તો પણ ચાલશે, યાદ નહીં રાખો તો પણ ચાલશે, પણ સમજવું જરૂરી છે કે સૂત્ર ક્યાંથી આવ્યું. બરોબર છે? તો શું કરશું? ખુરશીની પેટી સીટ બેલ્ટ બાંધી દો, બાકી ફાઇન થશે 1000 રૂપિયા. એટલે સીટ બેલ્ટ બાંધીને ભણવાનું તો વધારે મજા આવે, રાઈટ? તો પ્રથમ n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર. આની પહેલા જે આપણે શીખ્યા હતા, શું શીખ્યા હતા? તો કે ભાઈ સમાંતર શ્રેણીમાં n માં નંબરનું પદ કયું હશે એ મારે જાણવું હોય તો એનું સૂત્ર આપણે શીખ્યા હતા. શું હતું? તો કે tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. રાઈટ? એના આધારે આપણે દાખલા પણ જોયા અને આખો સ્વાધ્યાય પણ આપણે ગણ્યો. હવે પ્રથમ n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર ગણવું છે. તો ધારો કે સમાંતર શ્રેણીમાં પહેલું પદ શું હોય? તો મેં લખી ધારો કે પહેલું પદ છે a. રાઈટ? હવે ધારો કે આ સમાંતર શ્રેણીનો તફાવત છે d. ધારો કે તફાવત શું છે? મેં લખી દઉં, ધારો કે તફાવત છે, તફાવત જે છે એ d છે. તો પહેલું પદ a હોય તો બીજું પદ શું હોય? તો બીજું પદ d હોય. રાઈટ? તો પહેલું પદ a, પછી એમાં હું બીજું પદ ઉમેરું છું, તો a plus d. તો આ બીજું પદ થઈ ગયું. આ કયું પદ થયું? બીજું પદ થયું. કયું? તો કે a plus d. આ a plus d આખું બીજું પદ થયું કહેવાય. આ પ્રથમ પદ થયું. કેમ કે પ્રથમ પદમાં આપણે તફાવત ઉમેરીએ તો મને બીજું પદ મળે કે ના મળે એ તો આપણને ખબર જ છે. રાઈટ? તો આપણને બીજું પદ મળ્યું. તો ત્રીજું પદ કેવી રીતે મળે? તો ત્રીજું પદ મારે શોધવું હોય તો બીજા પદમાં મારે તફાવત ઉમેરવો પડે. એટલે કે મારે આની અંદર d ઉમેરવું પડે. તો હવે આની અંદર d ઉમેરો તો ત્રીજું પદ શું થાય? તો a plus d જે છે એ a plus d ની અંદર બીજો તફાવત ઉમેરો તો a plus d plus d, d plus d, 2d. તો d 2d થાય. એનો મતલબ કે ત્રીજું પદ શું થયું? તો ત્રીજું પદ થયું a plus 2d. રાઈટ? તો એ મારે લખવું પડે a plus 2d. ક્લિયર? સમજાય છે? તો આ શું થયું? જો, તો આ પહેલું પદ, આ બીજું પદ, આ કયું પદ થયું? તો આ થયું ત્રીજું પદ. તો એવી રીતે ચોથું પદ શોધવું હોય તો ચોથું પદ એટલે કે a plus શું થશે? તો કે 3d. એમ કે હવે આની અંદર d ઉમેરવાનું. સમજાયું? સમજાઈ ગયું હશે? રાઈટ? તો a plus 3d થઈ ગયું ચોથું પદ. તો એવી રીતે એમ કરતા n નું પદ શું હોય? તો n નું પદ શું હોય તો આપણને ખબર છે. શું હોય? તો કે a plus n minus 1 into d. તો આપણે ભણેલા છીએ n નું પદ. તો પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, ડોટ 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 n નું પદ. આ બધાનો સરવાળો શોધવો છે. રાઈટ? એ આપણે સૂત્ર તારવવાનું છે. પણ ફોર એક્ઝામ્પલ તમને એમ કહું કે 1 + 2 + 3 + 4 કેટલા થાય? તો તમે કહી દો કે ભાઈ 1 + 2 3, 3 × 3 6, 6 × 4 10 બરાબર 10. તો આ પ્રથમ 4 પદોનો સરવાળો કર્યો કહેવાય. આ પણ એક સમાંતર શ્રેણી છે. જુઓ, 2 - 1 1, 3 - 2 1, 4 - 3 1. તો આ પણ સમાંતર શ્રેણી છે. તો આ સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદોનો સરવાળો થયો. રાઈટ? પણ મેં એમ કીધું હોત કે ભાઈ 1 + 2 + 3 + 4 + ડોટ 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 + 1000. આ બધા પદોનો સરવાળો કરો તો શું તમે કરવા બેસશો? 1 + 1 2 3, 3 + 3 6. તમારા છોકરાના લગ્ન થઈ જશે એમાં તો એના માટે સૂત્ર આપણને ખબર હોવી જોઈએ કે કયા સૂત્રની મદદથી હું આ બધાનો સરવાળો શોધી શકું. કેમ કે આ પણ એક સમાંતર શ્રેણી છે. રાઈટ? ક્લિયર થયું? તો આવી જે સમાંતર શ્રેણી હોય, ગમે તે સમાંતર શ્રેણી હોય,
એ સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો શોધવો. પ્રથમ n પદો, ધારો કે આ પ્રથમ 4 પદો છે, આ પ્રથમ 1000 પદ છે, પહેલા 1000 પદો છે, તો એવી રીતે પ્રથમ n પદ n તરીકે ગમે તે હોઈ શકે, 10, 15, 20, 25, 30, 40, 100, લાખ, 1.5 લાખ, 2 લાખ, 1 કરોડ, બ્રહ્માંડની બાદ ગમે તે હોઈ શકે, રાઈટ? પણ આ બધાનું એક સામાન્ય સૂત્ર મારી પાસે હોવું જોઈએ, જેના કારણે આમ ચપટીમાં જવાબ આવી જવો જોઈએ, ચપટીમાં, રાઈટ? તો આ જે સરવાળો જે કહીએ છીએ ને, એ સરવાળાને આપણે કહીએ છીએ Sn. પહેલી વસ્તુ શું કહીએ છીએ? Sn. Sn કેમ કહીએ છીએ તો એ આપણને પણ વાંચતા આવડવું જોઈએ. જે સરવાળો કરી છે, સરવાળો જે છે એને ઇંગ્લિશમાં શું કહેવાય? તો ભાઈ સરવાળાને ઇંગ્લિશમાં સમ કહેવાય. મમ્મીના સમ એ નહીં, એ નહીં, એ તો આપણે બધા કહીએ જ છીએ, ખોટાળાઓ બધા. હા, તો સમ ઇંગ્લિશમાં કહેવાય સમ. તો સમ નો પહેલો લેટર શું છે? તો પહેલો લેટર S છે, એટલે આપણે S વાપરીએ. સરવાળો, S ફોર સરવાળો નહીં, S ફોર સમ. હા, ઇંગ્લિશ શીખવાનું. તો અહીંયા આગળ S. n એટલે શું? n પદોનો સમ, n પદોનો સરવાળો, એટલે આપણે એને Sn કહીએ છીએ, રાઈટ? તો એવી રીતે આવી રીતે પદ મૂકેલા છે a plus d, a plus 2d, a plus 3d, ડોટ 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 a plus n minus 1 into d, રાઈટ? હવે આને મારે શું કહેવાનું હતું? તો મારે આને કહેવાનું હતું Sn, કારણ કે પ્રથમ n પદોનો સરવાળો શોધવાનો છે મારે. હા, જો આમ કહું આવી રીતે લખેલું હોય S3, તો એને શું કહેવાય? પ્રથમ 3 પદોનો સરવાળો. જો મેં આવી રીતે લખેલું હોય S5, તો આને શું કહેવાય? પ્રથમ 5 પદોનો સરવાળો. જો મેં આવી રીતે લખેલું હોય S1000, તો આને શું કહેવાય? પ્રથમ 1000 પદોનો સરવાળો. જો મેં આવી રીતે લખેલું હોય T7, તો પ્રથમ 7 પદોનો સરવાળો. ના, આ સાતમું પદ થયું કહેવાય. ડિફરન્સ છે. આ સાતમું પદ કહેવાય. સાતમું પદ આ પ્રથમ 1000 પદોનો સરવાળો. જે સિમ્બોલ જે છે એ તમારે સિમ્બોલને તમારા મગજમાં ઉતારવા પડશે, તમારે ડાયજેસ્ટ કરવા પડશે, પચાવવા પડશે. પણ સવારે કાઢી ના દેતા, કાઢવાના નહીં, પેટમાં રાખવાના, મગજમાં રાખવાના, સમજવાનું, ગોખવાનું નહીં, રાઈટ? તો પ્રથમ 3 પદોનો સરવાળો, પ્રથમ 5 પદોનો સરવાળો, પ્રથમ 1000 પદોનો સરવાળો, સાતમું પદ. ડિફરન્સ ખબર પડી ગઈ તમને હવે? ઓકે. તો મારે અહીંયા આગળ પ્રથમ n પદોનો સરવાળો શોધવો છે. ઓકે, મારું સૂત્ર તારવવું છે, તમારે છે સૂત્ર યાદ રાખવાનું છે, રાઈટ? પણ સૂત્ર કઈ રીતે આવે છે એ મારે તમને થોડુંક સમજાવું છું. મારું દિલ કહે છે, મેરા દિલ ચાહતા હૈ. કયા? આમિર ખાન વાળા પિક્ચર જોજો, બહુ મસ્ત છે, દિલ ચાહતા હૈ. આમિર ખાન, સૈફ અલી ખાન, અક્ષય ખન્ના, મસ્ત પિક્ચર છે, રાઈટ? તો આ પ્રથમ n પદોનો સરવાળો મારે અહીંયા આગળ શોધવો છે. હવે જો હું એમ કહું કે 3 + 5 તો 8 થાય, તો મને કોઈ એમ કહેશે સાહેબ 5 + 3 8 ના થાય? એ પણ 8 જ થાય. એટલે કે 1 2 અને રિવર્સ લખું, અને રિવર્સ લખું તો પણ એ 8 જ થાય, રાઈટ? તો એનો મતલબ શું થયો? કે સરવાળામાં ક્રમનો નિયમ. ક્લિયર? તો હવે જેવી રીતે અહીંયા લખ્યું છે a plus d, a plus 2d, a plus 3d up to n પદ. આ કયું પદ છે? તો આ પહેલું પદ છે, આ બીજું પદ છે, આ ત્રીજું પદ છે, આ ચોથું પદ છે, આ n મું પદ છે. આ શું છે ભાઈઓ? n મું પદ છે. તો આખું આ રિવર્સ કરીને આમ સ્ટાર્ટિંગમાં n મું પદ મૂકું, પછી એની આગળનું પદ મૂકું, પછી એની આગળનું પદ કરું, આખું ઊંધું લખું, તો પણ જવાબ તો બદલાવાનો નથી ને. મેં હમણાં બતાવ્યું 3 + 5 એ 8 થાય, 5 + 3 એ 8 થાય. તો એ સેમ કન્સેપ્ટ આમાં ન લગાવી શકાય? તો બિલકુલ લગાવી શકાય. સમજાય છે? બરોબર છે. એનો મતલબ શું થયો? તો કે હવે અહીંયા કરું Sn બરાબર, હવે પહેલા છેલ્લું પદ મૂકું, તો છેલ્લું પદ અહીંયા શું આવે? તો છેલ્લું પદ શું આવશે? બોલો 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 બોલો. તો છેલ્લું પદ આપણને ખબર છે શું છે? તો કે a plus n minus 1 into d. આ છેલ્લું પદ થયું. Sn નું Sn રહેશે, કેમ કે સરવાળો બદલાવાનો નથી, કેમ કે 3 + 5 પણ 8 છે, 5 + 3 પણ 8 છે. એટલે મેં એકવાર આખું Sn આવી રીતે લખ્યું. હવે આખું ઊંધું આ પહેલા હવે શું લખીશ? પહેલા છેલ્લું પદ લખીશ, પછી શું લખીશ? તો પછી જે છે ને આની આગળનું પદ હવે અહીંયા લખીશ, રાઈટ? ઇન શોર્ટ હું કરવા શું માંગુ છું તમને કહી દઉં, જો તમને વધારે ક્લિયર થાય. તો કે 1 + 2 + 3 + 4 જે છે, તો આનો જવાબ ધારો કે આપણે કહીએ S4, પ્રથમ 4 પદોનો સરવાળો. તો S4 તરીકે આવી રીતે પણ ના લખાય? 4 + 3 + 2 + 1 આવી રીતે ના લખાય? થોડી બદલાવાનું છે, નથી બદલાવાનું. તો સેમ વસ્તુ કરું છું અહીંયા આગળ. તો પહેલા મેં 1 + 2 + 3 + 4, એટલે કે પહેલા મેં પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ એમ કરીને n મું પદ મૂકી દીધું. હવે એનું રિવર્સ, તો છેલ્લું પદ, એટલે છેલ્લું પદ 4 મૂક્યું, તો એ છેલ્લું પદ. પછી હવે એની આગળ 4 અને 3 મૂક્યું, બરોબર? તો હવે એની આગળનું પદ મારે અહીંયા મૂકવાનું. તો ચલો શું થાય? એની આગળનું પદ થાય a plus n minus 2 into d થાય. શું થશે? a plus n minus 2 into d થશે. એની આગળનું પદ શું થાય? તો કે ભાઈ a plus n minus 3 into d થશે. એમ કરતા છેલ્લું પદ શું આવશે? છેલ્લું પદ એ આવશે ને, કેમ કે આખું આપણે રિવર્સ કરીને મૂક્યું.
પહેલા a plus d a plus 2d a plus 3d રાઈટ. અને હવે આખું જે હતું એ આખું આમ કરીને આમ મૂકું છું. તો હવે જે પહેલું પદ છે છેલ્લું થઈ ગયું, છેલ્લું પદ છે પહેલું થઈ ગયું રાઈટ. તો આને હું સમીકરણ નંબર 1 કહું ભાઈઓ, અને આને હું સમીકરણ નંબર 2 કહું. હવે શું કરીશું? તો સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 નો સરવાળો કરી દઈશું. તો જો અહીંયા sn + sn છે, તો sn + sn ને આપણે શું લખાય? તો કે ભાઈ sn + sn ને 2sn લખાય. જેવી રીતે x + x 2x થાય, y + y 2y થાય, એવી રીતે sn + sn 2sn થઈ ગયું. બિલકુલ સાચી વાત છે. ઓકે ચલો હવે જો આનું પહેલું પદ આ છે, આનું પહેલું પદ આ છે, આનું બીજું પદ આ છે, આનું બીજું પદ આ છે, આનું ત્રીજું પદ આ છે, આનું ત્રીજું પદ આ છે, આનું છેલ્લું પદ આ છે, અને આનું છેલ્લું પદ આ છે. તો હવે બંનેના પહેલા પદ, બીજા પદ, ત્રીજા પદ, ચોથા પદ એવી રીતે સરવાળો કરતા જાઓ. ચલો સરવાળો કરીએ હો. તો જો અહીંયા આગળ શું થશે? તો પહેલા પદમાં અહીંયા આગળ શું છે? તો કે a, તો a વત્તા આનું પહેલું પદ શું છે? તો કે a + n - 1 * d પ્લસ. હવે આનું બીજું પદ શું છે? તો આનું બીજું પદ છે a + d, અને આનું બીજું પદ આ શું આ છે, તો પ્લસ a + n - 2 * d. ક્લિયર? ઓકે ચલો હવે આનું ત્રીજું પદ શું છે? a + 2d, તો a + 2d પ્લસ આનું ત્રીજું પદ આ છે, તો પ્લસ a + n - 3 * d. ડોટ ડોટ ડાયરેક્ટ છેલ્લા પદ લઈ લઈએ. બરાબર? બધા લખવાની જગ્યા છે નહીં, બોર્ડ બહુ નાનું છે. બરાબર? તો હવે આનું છેલ્લું પદ શું છે? તો આનું છેલ્લું પદ છે a + n - 1 * d વત્તા આનું છેલ્લું પદ છે a. ઓકે ચલો હવે આ બેનો સરવાળો કરો. તો શું થાય? a + a 2a પ્લસ આ n - 1 * d. તો હતું જ અહીંયા 2sn છે. ચલો હવે આનો સરવાળો કરો આટલા ભાગનો. તો તમે આટલા ભાગનો સરવાળો કરશો ને તો જુઓ હવે એટલા ભાગનો તમે સરવાળો કરો તો શું થાય? તો કે a + a 2a, તો અહીંયા મેં 2a લખી નાખ્યું, અને d અને કૌંસમાં n - 2 * d જે છે, તમે આ બેનો સરવાળો કરશો ને તો એ આવું બનશે n - 1 * d આવું બનશે. એવી રીતે તમે બંનેના ત્રીજા પદનો સરવાળો કરશો ને, બંનેના ત્રીજા પદનો સરવાળો કરો, ત્રીજા પદનો સરવાળો, તો a + a 2a અને 2d અને n - 3 * d એ બેનો સરવાળો કરશો ને તો n - 1 * d થશે. એવી રીતે ડોટ 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 છેલ્લા બે પદ, આ બે પદનો સરવાળો કરશો ને તો જો a + a તો કે 2a પ્લસ આ n - 1 * d હતું, તો એનું એ જ રાખ્યું રાઈટ. તો જો હવે સમીકરણ 1 અને સમીકરણ નંબર 2 નો સરવાળો કરો તો જાદુ થઈ ગયું. પહેલા પદ આનો પહેલો પદ અને આના પહેલા પદનો સરવાળો કરો તો આ આવ્યું, આનું બીજું પદ સરવાળો કરો તો આ આવ્યું, આનું ત્રીજું પદનો સરવાળો કરો તો આ આવ્યું, એવી રીતે છેલ્લા પદનો સરવાળો કરો તો આ આવ્યું. તો તમે અહીંયા ઓબ્ઝર્વ કરો, તમારી દીદની દ્રષ્ટિ નાખો તો જો બધા સરખા જ છે. 2a + n - 1 * d, 2a + n - 1 * d, 2a + n - 1 * d, 2a + n - 1 * d બધા સરખા છે. જો તો હું આને એક કહી દઉં, આને એક વાર કહું, આ એક વાર છે. પછી આ કેટલી વાર આવ્યું? આ રહ્યું તો કે બીજી વાર આવ્યું. હા પછી આ કેટલામી વાર આવ્યું? તો કે આ ત્રીજી વાર આવ્યું. એમ કરતા કરતા આ કેટલામી વાર છે? તો કે આ n મી વાર છે. કેટલી વાર છે? n મી વાર. શનિવાર, સોમવાર, રવિવાર એવું નહીં હો. આ પહેલી એક વાર, બીજી વાર, ત્રીજી વાર, એમ n મી વાર. હવે તમને ખબર છે કે x, ધારો કે આપણે આને x કહીએ, અને આપણે આખાને x કહીએ, તો આ x છે વત્તા આ પણ x છે વત્તા આ પણ x છે, એમ કરતા કરતા છેલ્લું પણ x છે. તો x વત્તા x કેટલી વાર આવ્યું? n વાર. કેટલી વાર છે? n વાર. તો એને શું કહેવાય? x વત્તા x વત્તા x આવી રીતે લખું ઉપર, અહીંયા આગળ x વત્તા x વત્તા x વત્તા ડોટ 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 x. n વાર x હોય તો આપણે એને ના કહીએ nx. જેવી રીતે બે વાર x હોય, બે વાર x વત્તા x તો 2x કહેવાય. x વત્તા x ત્રણ વાર હોય તો એને 3x કહેવાય. તો એવી રીતે n વાર x હોય તો એને nx ના કહેવાય. તો એવી રીતે આ પણ n વાર છે. આ એક વાર, બે વાર, ત્રણ વાર, એવી રીતે ડોટ 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 n વાર છે, અને બધાનો સરવાળો છે. તો મારે શું લખવું જોઈએ? તો મારે કંઈક આવું લખાય ના લખાય? જુઓ શું લખાશે? તો કે ભાઈઓ 2sn બરાબર 2sn તો હતું જ, તો 2sn બરાબર આ આખું કેટલી વાર છે? n વાર. તો n વાર આ આખું પદ આવે છે. કયું પદ? તો કે 2a + n - 1 * d. રાઈટ? ઓકે. તો હવે sn ને કરતા બનાવો. તો sn ને કરતા બનાવશો તો sn બરાબર 2 ક્યાં આવશે? છેદમાં. તો શું થશે? તો કે ભાઈ n/2 કૌંસમાં 2a + n - 1 * d. તો આ આપણું સૂત્ર થઈ ગયું. જો sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 * d, જે તમારે યાદ રાખવાનું છે. સિમ્પલ છે. આ આખું મેં ડેરિવેશન તમને કરીને બતાવ્યું
ડેરિવેશન યાદ રાખો તો પણ ઠીક, યાદ ના રાખો તો પણ ઠીક, તમને સમજણ પડી હશે એવી મારી આશા છે. બરોબર? તો જો શું કર્યું તું મેં, સરવાળો કરવાનો હતો, પણ આ સૂત્ર છે કોનું આવ્યું? તો પ્રથમ n પદોનો સરવાળાનું સૂત્ર આવ્યું. રાઈટ? તો હવે જો અહીંયા હું આખા મોટા અક્ષરે પ્રથમ n પદોનો સરવાળાનું સૂત્ર લખું છું હવે, જે તમારે યાદ રાખવાનું છે. શું રાખવાનું છે? તમારે અહીંયા યાદ રાખવાનું છે પ્રથમ n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર. આઈ થિંક બધાને ખ્યાલ આવી ગયો હશે કેવી રીતે આવ્યું. બરોબર છે? એ મેં પ્રૂફ તમને અહીંયા બતાવ્યું. પ્રૂફ મેં તમને કેમ અહીંયા બતાવ્યું કે તમારે ગોખવું ઓછું પડે. મારી આશા એવી છે કે તમે લોકો ગોખો નહીં, એના માટે મેં તમને અહીંયા પ્રૂફ બતાવ્યું. બાકી ડાયરેક્ટ હું તમને ઇક્વેશન કહી શકતો હતો, પણ એ ઇક્વેશન કહેવાની મજા ના આવે. ડિરાઈવ કરીએ તો વધારે મજા આવે. તો સૂત્ર શું આવ્યું? તો સૂત્ર કંઈક આવું આવ્યું કે Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આ પ્રથમ n પદોનો સરવાળાનું સૂત્ર. તો હવે આનું આપણે નામાકરણ કરી દઈએ કે કઈ વસ્તુ શું કહે છે. તો Sn શું કહે છે? તો કે પ્રથમ n પદોનો સરવાળો, પ્રથમ n પદોનો સરવાળો. શાબાશ. ચલો, n/2 તેમાં n શું છે? તો કે પદોની સંખ્યા. શું છે ભાઈઓ? પદોની સંખ્યા. ઓકે. એ શું છે? હવે એ તો બધાને ખબર જ છે. એ શું છે? તો કે એ તો ભાઈ પ્રથમ પદ છે. શું છે ભાઈઓ? પ્રથમ પદ છે. n પાછું એનું જ રિપીટ થાય છે. અને d શું છે? તો કે d તફાવત છે. રાઈટ? હવે તમારે પ્રથમ 10 પદોનો સરવાળો શોધવો હોય તો અહીંયા n બરાબર શું મૂકવાનું? બધે 10 મૂકવાનું. અને એ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ તમને ખબર હોવી જોઈએ અને સમાંતર શ્રેણીનો તફાવત તમને ખબર હોવી જોઈએ. એ બધી વસ્તુ તમે આની અંદર મૂકી દો તો તમને પ્રથમ n પદોનો સરવાળો મળી જશે. એક્ઝામ્પલ લઈએ તો વધારે મજા આવશે. પણ એની પહેલા આ ઇક્વેશન તમને યાદ રહેવું જોઈએ. અડધી રાતે 12 વાગે હું તમને લાત મારીને જગાડીને કહું કે ભાઈ બોલ પ્રથમ n પદોનો સરવાળાનો સૂત્ર બોલ ફટાફટ. તો બોલવાનો પોપટ નિયમ n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. તો આ જ છે. રાઈટ? તો એના આધારે આપણે કોઈ પણ સમાંતર શ્રેણી હોય એના પ્રથમ પર ભાર મૂકવાનો. 10 કિલો 5 કિલો જે મૂકવું હોય, જે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું હતું એ જ વસ્તુ હું તમને કહી રહ્યો છું. મહાભારતમાં વાત થઈ ગઈ હતી આ વસ્તુની. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ, કેમ કે 11મા ધોરણમાં પણ આવે છે. બરોબર? તો Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. જો હવે દાખલા લઈએ તો આપણને ખબર પડે. હો, તો હવે હું એમ કહું કે 1 થી 10 પદોનો સરવાળો શોધો. 1 + 2 + 3 + 4. ચલો વાત કરીએ આપણે એની. હવે ખબર પડશે ધીમે ધીમે. પછી ડિફિકલ્ટ દાખલા બી લઈશું આપણે ચેપ્ટર પતે એટલે. અત્યારે તમને થિયરી પહેલા આવડવી જોઈએ અને એના રિલેટેડ જે ઈઝી એક્ઝામ્પલ છે એ તમને આવડતા હોવા જોઈએ. ઠીક છે? તો ચલો હું એમ કહું છું કે 1 + 2 + 3 + ... +10 આનો સરવાળો શોધવો છે. રાઈટ? તો પહેલા તો સમાંતર શ્રેણી છે. હા, સમાંતર શ્રેણી છે કેમ કે આ બે વચ્ચેનો તફાવત 1, આ બે વચ્ચેનો તફાવત 1, તફાવત અચળ રહે છે. રાઈટ? તો મને એમ કહો કે આ જે સમાંતર શ્રેણી જે છે આ સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ એટલે કે a શું છે? તો કે 1. પ્રથમ પદ a1 છે. તફાવત એટલે કે બીજું પદ માઈનસ પહેલું પદ કરો તો કે 2 - 1 એટલે કે તફાવત 1 છે. પદોની સંખ્યા કેટલી છે? તો કે n બરાબર 10. 1 2 3 4 5 6 7 8 9 10. પદોની સંખ્યા 10 છે. રાઈટ? તો હવે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર શું હતું? તો એ આપણને યાદ હોવું જોઈએ. શું હતું ભાઈઓ? તો કે Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ચલો હવે મને આનો સરવાળો શોધવો છે. જો તમારી સમક્ષ છે મારે આનો સરવાળો શોધવો છે. રાઈટ? આ તો 1 થી 10 પદો છે તો પદોની સંખ્યા કેટલી થઈ? 10. તો અહીંયા જ્યાં n દેખાય ત્યાં શું મૂકવાનું? તો n દેખાય ત્યાં મારે 10 મૂકવાનું. તો કે ભાઈ S10 બરાબર 10/2 કૌંસમાં 2 ઇન્ટુ a. એ તમારું પ્રથમ પદ છે તો 1 છે પ્રથમ પદ. તો 2 ઇન્ટુ 1 પ્લસ n માઇનસ 1 એટલે 10 માઇનસ 1. તફાવત કેટલો છે? તફાવત પણ 1 છે તો અહીંયા હું 1 મૂકી દઉં. શાબાશ. તો 10/2 ભાગાકાર તો આવડવો જ જોઈએ, એ તો નેસેસરી છે. તો 10/2 અહીંયા થશે 5. 2 × 1 2 પ્લસ 10 માઇનસ 1 9. 9 × 1 9. ચલો તો 5
અહીંયા આગળ 11 એટલે કે 11 પંચા 55 એટલે કે તમે બધાનો તમે સરવાળો કરશો ને તો બધાનો સરવાળો આવશે 55. તો આ હતું પ્રથમ n પદોનું સરવાળાનું સૂત્ર, જેનાથી તમે કોઈ પણ દાખલો ગણી શકો છો, કોઈ પણ દાખલો ગણી શકો છો. રાઈટ? ચલો બીજો એક્ઝામ્પલ લઈએ તો વધારે ક્લિયર થશે. ઓકે, બીજો એક્ઝામ્પલ લઈએ ફટાફટ. હવે તો બસ આ સૂત્ર વાપરવાનું, તમને આવડી જાય. બરાબર છે? સૂત્ર યાદ રાખવાનું. તો હવે સમાંતર શ્રેણીમાં આપણે કેટલા સૂત્રો શીખ્યા? તો સમાંતર શ્રેણીમાં આપણે 2 સૂત્રો શીખ્યા. સમાંતર શ્રેણીના 2 છોકરા. છોકરો નંબર 1 n મું પદ શોધવાનું સૂત્ર, અને છોકરો નંબર 2 પ્રથમ n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર. તો આ 2 સૂત્રો તમને યાદ હોવા જોઈએ અને બાય હાર્ટ હોવા જોઈએ. ક્યારે પણ તમને કોઈ પૂછે તમને આવડતા હોવા જોઈએ. રાઈટ? તો ચલો હવે અહીંયા આગળ આપણે જોઈએ કે આવી રીતે છે કે ભાઈ 2 4 6 ચલો આવી રીતે નથી, હું લખું છું અહીંયા આગળ 2 + 4 + 6 + ડોટ 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 વત્તા 38. આનો સરવાળો શોધો. હા, તો હવે આપણને એવું નથી કીધું કેટલા પદો છે, તો પહેલા આપણે પદો શોધવા પડે. પહેલા આપણે પદો શોધવા પડે. તો પદો શોધવા માટે આપણે શું કરશું? પદોની સંખ્યા શોધવા માટે આપણે શું કરશું? તો પદોની સંખ્યા શોધવા માટે આપણે n માં પદનું સૂત્ર વાપરશું. તો હવે આપણને અહીંયા આગળ n માં પદનું સૂત્ર ખબર હોવી જોઈએ. તો જો અહીંયા n માં પદનું સૂત્ર શું છે? તો કે n માં પદનું સૂત્ર છે tn = a n - 1 * d. આ n માં પદનું સૂત્ર છે, બધાને ખબર છે. હવે તમને એક ક્વેશ્ચન પૂછું કે એક લાઈન છે, એ લાઈન છે એમાં મારો નંબર છેલ્લો છે, મારો નંબર છેલ્લો છે, અને લાઈનમાં મારો નંબર છેલ્લો છે અને હું 20મા નંબર પર ઊભો છું. કયા નંબર પર ઊભો છું? 20મા નંબર પર. તો લાઈનમાં કેટલા લોકો હશે? ઓબ્વિયસ છે 20 લોકો જ હોય, કેમ કે હું છેલ્લો છું અને મારો નંબર 20મો છે. તો કુલ સંખ્યા કેટલી હોય પદોની? પદોની કુલ સંખ્યા 20 છે. તો હું જે છેલ્લો ઊભું છું એવી રીતે આ શ્રેણીમાં છેલ્લું પણ ઊભું છે. તો આ શ્રેણીમાં છેલ્લું 38 ઊભું છે. તો જે 38 જે છે 38 એનો હું ક્રમ શોધી કાઢું કે 38 કયા ક્રમ પર છે, એ હું ક્રમ શોધી કાઢું તો એ પદોની સંખ્યા ના થઈ. જેવી રીતે હું 20મા નંબર પર ઊભો છું તો કુલ પદો 20 હોય, કેમ કે હું છેલ્લો છું. તો એવી રીતે આ 38 છેલ્લું છે. તો એનો કયો ક્રમ છે હું જાણી દઉં તો મને કુલ પદોની સંખ્યા મળી જાય. તો એનો મતલબ કે જે tn દેખાય છે ને tn, ત્યાં મારે શું મૂકવાનું? તો ત્યાં મારે મૂકવાનું આ પદ 38. તો અહીંયા હું 38 મૂકી દઉં, કેમ કે મારે કયા નંબર પર ઊભું છે જોવું છે. કયા નંબર પર ઊભું છે એટલે મારે શોધવું શું છે? n મું પદ. તો કયા નંબરનું પદ છે એ મારે જાણવું છે. તો એટલે અહીંયા tn ની જગ્યાએ મેં 38 મૂકી દીધું. પ્રથમ પદ તો 2 મને ખબર છે, n મારે શોધવાનું છે. -1 તફાવત કેટલો થાય? 4 - 2 એ થાય. ચલો આ બેને આ બાદ લઈ દઉં તો 38 - 2 બરાબર n - 1 * 2. 38 - 2 36. સરવાળા બાદબાકી આવડવા જોઈએ. n - 1 * 2. 2 ક્યાં આવશે? છેદમાં. 2 છેદમાં આવશે. 36/2 બરાબર n - 1. હવે 36/2 શું થાય? તો કે 18. તો કે 18 બરાબર n - 1. તો n બરાબર શું થયું? તો કે ભાઈ n બરાબર તો 19 આવ્યું. એટલે કે n બરાબર 19 આવ્યું. મતલબ કે આ 38 જે સંખ્યા છે એ કયા ક્રમ પર છે? તેનો ક્રમ છે 19મો. કયો ક્રમ છે? 19મો. હવે 38 તો છેલ્લો છે અને એનો ક્રમ 19મો છે. તો મતલબ અહીંયા કુલ પદો કેટલા હશે? તો કે ભાઈ અહીંયા કુલ પદો 19 હશે. એટલે મને પદોની સંખ્યા મળી ગઈ. હવે આ બધાનો મારે સરવાળો શોધવો છે. હવે જો મારે બધાનો સરવાળો શોધવો હોય તો મારે શું લગાવવું પડે? તો મારે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળાનું સૂત્ર મારે અહીં લગાવવું પડે. તો ચલો અહીંયા પ્રથમ n પદોનો સરવાળાનું સૂત્ર લગાવું તો કે Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 * d. ચલો એ થઈ ગયું. ઓકે, તો હવે કેટલા પદો થયા? તો કે 19. તો અહીંયા n ની જગ્યાએ શું મૂકશું આપણે? n ની જગ્યાએ આપણે 19 મૂકશું. તો મૂકો ને, કોની રાહ જોવો છો ભાઈ? તો અહીંયા આગળ S19 બરાબર 19/2 કૌંસમાં 2 * પ્રથમ પદ. પ્રથમ પદ 2 છે. અહીંયા આગળ હું 2 કૌંસમાં 2 લખી દઉં પ્લસ 19 - 1 તફાવત d. 4 - 2 2 તફાવત 2 છે તો 2 મૂકી દીધો અને મેં કૌંસ પૂરો કરી દીધો. કૌંસ પૂરો કરવાનો ભૂલવાનું નહીં. ખાવાનું ભૂલી જાવ તો ચાલશે, ગર્લફ્રેન્ડને ભૂલી જાવ તો ચાલશે, પણ આ નહીં ભૂલવાનું. ક્લિયર? ઓકે, ચલો હવે સાદું રૂપ આપીએ આપણે. અને તો શું થાય? તો કે ભાઈઓ 19/2 કૌંસમાં 2 * 2 = 4 પ્લસ 19 - 1 18 18 * 2 = 36. વાહ. ચલો તો કે 19/2 36 + 4 શું થાય? 40. ચલો ભાગ ચલાવો. 20 * 2 =
40 એટલે કે શું આવ્યું તો કે ભાઈ 19 ગુણ્યા 20 આવ્યું તો 19 દુ 38 એટલે કે 380 જવાબ આવ્યો એટલે કે આ બધાનો સરવાળો કેટલો થશે તો કે ભાઈઓ આ બધાનો સરવાળો થશે 380 આ બધાનો સરવાળો થશે 380 રાઈટ તો આ જે દાખલો હતો એ આ દાખલામાં મેં બંને સૂત્રોનો ઉપયોગ કર્યો n માં પદના સૂત્રનો પણ ઉપયોગ કર્યો અને પ્રથમ n પદોના સરવાળાનો સૂત્રનો પણ ઉપયોગ કર્યો એ જાદુ કોઈ બી પિક્ચર જોવાનું મજા આવશે રાઈટ તો આ એનો જવાબ છે 380 હવે ફરીથી એક સૂત્ર જે છે એ તમને હું કહું તો પણ તમને એ પણ ઈઝી જ છે ત્રીજું સૂત્ર જો તમને કોઈ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ અને છેલ્લું પદ ખબર હોય તો સરવાળાનું સૂત્ર કેવી રીતે કરાય એ જોઈ લઈએ શું કીધું મેં કોઈ પણ શ્રેણીમાં પ્રથમ પદ અને છેલ્લું પદ ખબર હોય પણ કઈ શ્રેણી સમાંતર શ્રેણી હો એ બોલવાનું નહીં તો કોઈ પણ શ્રેણીમાં પ્રથમ પદ અને છેલ્લું પદ મને ખબર હોય તો શું થાય ચલો જોઈ લઈએ ઓકે જોઈ લો તો હવે આપણને ખબર છે કે પ્રથમ n પદોનો સરવાળાનું સૂત્ર Sn બરાબર n/2 કૌંસમાં 2a n - 1 * d છે રાઈટ ઓકે ચલો તો હવે અહીંયા 2a છે ને 2a એનો સ્પ્લિટ કરું એ બેને હું ડિવોર્સ કરી દઉં 2a ને હું a વત્તા a ના લખી શકું બિલકુલ લખી શકાય તો અહીંયા આગળ શું થયું તો કે n/2 કૌંસમાં a પ્લસ n - 1 * d ચલો તો n/2 કૌંસમાં a પ્લસ હવે a પ્લસ n - 1 * d શું થયું n નું પદ જો આપણને ખબર છે tn બરાબર શું હતું તો કે a પ્લસ n - 1 * d હતું તો આના જગ્યાએ શું મુકાય n નું પદ એટલે કયું થયું છેલ્લું પદ થયું કયું પદ થયું છેલ્લું પદ છેલ્લાને આપણે ઇંગ્લિશમાં કહીએ લાસ્ટ તો આની જગ્યાએ આપણે શું લખી શકીએ l તો આપણને અહીંયા બીજું સૂત્ર મળી ગયું શું મળ્યું ભાઈઓ બીજું સૂત્ર મળ્યું શું મળ્યું તો કોઈ પણ સમાંતર શ્રેણી આપણે આપેલી હોય તો એમાં આપણને પ્રથમ પદ ખબર હોય છેલ્લું પદ ખબર હોય અને પદોની સંખ્યા ખબર હોય તો પણ આપણે એનો સરવાળો શોધી શકીએ કઈ રીતે તો એક્ઝામ્પલ લઈએ કે ભાઈ 1 થી 100 સંખ્યાનો સરવાળો શોધો 1 થી 100 નો સરવાળો શોધો ફોર એક્ઝામ્પલ સરવાળો શોધો આ ફોર એક્ઝામ્પલ છે રાઈટ તો હવે અહીંયા આપણને પ્રથમ પદ 1 ખબર છે છેલ્લું પદ 100 ખબર છે પદોની સંખ્યા કેટલી છે એ પણ 100 છે કેમ કે 1 થી 100 પદોનો મારે સરવાળો શોધવો છે યસ તો પદોની સંખ્યા પણ મને ખબર છે તો ડાયરેક્ટ આમાં આપણે વાપરી દઈએ તો શું થાય તો કે ભાઈ Sn બરાબર n/2 પદોની સંખ્યા n શું છે 100 તો 100 ભાગ્યા 2 પ્રથમ પદ 1 છેલ્લું પદ 100 રાઈટ તો શું થાય તો કે જોશું અહીંયા આગળ 100 ભાગ્યા 2 તો કે 50 ગુણ્યા 100 ગુણ્યા 100 વત્તા 1 101 રાઈટ તો 101 એટલે કે 505 અને 0 50 50 તમારો જવાબ કે સીધી તમે ટ્રાય કરજો શકુંતલા દેવી મૂવી જોયું ને આપણે એવા ડેન્જર નથી પણ થોડું ખરું તો 50 ગુણ્યા 101 50 50 તમારો જવાબ એટલે તમે 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 એવી રીતે વત્તા કરીને 100 સુધી જાઓ તો એ બધાનો સરવાળો 50 50 આવશે ક્લિયર ઓકે તો આ હતું સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર તો અહીંયા આગળ જે આપણે સમાંતર શ્રેણી ચેપ્ટર જે છે એ સમાંતર શ્રેણી ચેપ્ટરની થિયરીઓ કમ્પ્લીટ થઈ ગઈ અને જ્યાં થિયરી કમ્પ્લીટ થઈ તો એ થિયરી કમ્પ્લીટ થઈ તો એનો સારાંશ શું આવ્યો એ આપણને ખબર હોવી જોઈએ તો કે સારાંશ એ આવ્યો કે ભાઈ n માં પદનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ પ્રથમ n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર ખબર હોવી જોઈએ આ બે વસ્તુ આપણને ખ્યાલ હોય તો આપણે સમાંતર શ્રેણીનો બેડો પાર થઈ જાય બસ હજુ ડિટેલમાં આવશે પણ તમને 11મા ધોરણમાં આવશે રાઈટ તો જેને 11મા ધોરણમાં મેથ્સ લેવું હોય એને આ ચેપ્ટર સ્ટ્રોંગ હોવું જરૂરી છે રાઈટ તો ફરીથી એકવાર સારાંશ કહી દઈએ કે સમાંતર શ્રેણીમાં શું હોય તો કે ભાઈ તફાવત અચળ હોય પહેલી વાત તફાવત શું હશે તો કે અચળ રાઈટ અચળ હશે હા અચળ ક્લિયર હવે એનું n માં પદ શોધવાનું સૂત્ર તો n મું પદ શોધવાનું સૂત્ર તો કે tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d રાઈટ ઓકે ચલો અને બીજું કયું સૂત્ર હતું તો કે પ્રથમ n પદોનો સરવાળો પ્રથમ n પદોનો સરવાળો એક આ હતો રાઈટ તો આની અંદર બે સૂત્રો છે પહેલું Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d અથવા તો બીજું શું હતું તો કે Sn બરાબર n/2 કૌંસમાં પ્રથમ પદ વત્તા છેલ્લું બસ આ ત્રણ ઇક્વેશન આપણને ખબર હોવા જોઈએ જો આ ત્રણ ઇક્વેશન આપણને ખબર હોય
તો સમાંતર શ્રેણીમાં આપણો બેડો પાર થઈ જાય. બસ પછી તો આપણે આમથી રમવાનું છે. આ તો એક રમકડું છે, ટોય, પબજી જેવું જ છે, મજા આવશે. બરાબર. અહીંયા સમાંતર શ્રેણીની થિયરીઓ પૂરી થાય છે. હવે આપણે જે સ્વાધ્યાય બાકી છે એ સ્વાધ્યાય જોઈશું અને એના સિવાય પ્રેક્ટિસના પણ એક્ઝામ્પલ કરશું તો તમને ક્લિયર થઈ જાય કે સમાંતર શ્રેણી ખૂબ જ ઈઝી ચેપ્ટર છે. ઠીક છે? ઓકે, તો આ લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ છીએ. હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જલસા કરો, પબજી રમો, જે કરવું એ કરો, પણ ભણવાનું છોડવાનું ના. ઓકે, બાય.